નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 આપ સૌનું સ્વાગત છે। આગળના વિડીયોમાં તમે જોયું કે આરાધના કાવ્ય જોયું, એનું આરાધના પછી ત્યાર પછી આપણા અભ્યાસક્રમ મુજબ જે આપણું બીજું પાઠ છે, પાઠનું નામ છે ન્યાયમંત્રી। હવે ન્યાયમંત્રી એના લેખક શ્રી સુદર્શન, એમનો જન્મ જે છે તમારી પાઠ્યપુસ્તકની અંદર એમની જે જન્મ તારીખ છે એ ખોટી છે, પરંતુ આપણે સાચી એમની જન્મ તારીખ જે છે 1896 છે। નિધન એટલે કે એમનું મૃત્યુ 1959 ની અંદર થઈ ગયેલું છે। તો હવે આપણે આ ન્યાયમંત્રી પાઠની જે વાત કરી રહ્યા છીએ એ પાઠને આપણે પહેલા સ્ટોરી દ્વારા સમજીશું કે આ પાઠની અંદર શું આવે છે। તો આ પાઠની અંદર એક રાજ્ય છે, એ રાજ્યની અંદર સમ્રાટ અશોક નામના રાજા છે। હવે એ રાજા પોતે રાત્રિ દરમિયાન નગર ચર્ચા કરવા નીકળે છે। શું કામ કે એમના રાજ્યની અંદર એમને એક જે ઈમાનદાર હોય એવા ન્યાયમંત્રીની એમને શોધ છે, માટે નગર ચર્ચા કરવા માટે નીકળે છે। અને એ દરમિયાન રાત્રિ દરમિયાન એ નગરની અંદર એક શિશુપાલ નામનો એક વ્યક્તિ છે કે જે બ્રાહ્મણ છે, તેને ત્યાં એ જાય છે કે છે અને રાતવાસો કરે છે। બંનેની રાત્રિ દરમિયાન ચર્ચા થાય છે અને સવાર પડતા શિશુપાલ રાત્રે એવું કહે છે કે જો મને ન્યાયમંત્રી બનાવવામાં આવે તો હું સુવ્યવસ્થિત કે છે ન્યાય કરું એવું હું અવસરની રાહ જોઉં છું કે છે। આ વાત પછી જે સમ્રાટ અશોક જે છે, શિશુપાલને ખબર નથી કે આ સમ્રાટ અશોક છે એ તો એક પરદેશી બનીને તેના ત્યાં ગયા હતા, પરંતુ ત્યાર પછી થોડા દિવસ પછી રાજ દરબારની અંદરથી શિશુપાલને બોલાવવા માટે થોડા સિપાહીઓ આવે છે અને શિશુપાલને કહે છે કે તમને રાજ દરબારમાં બોલાવવામાં આવે છે। પરંતુ શિશુપાલ ગભરાઈ જાય છે, એમ કહે છે કે જે પહેલા મારા ઘરે પરદેશી આવ્યા હતા એમણે તો કઈ સમ્રાટ અશોકની કાન ભંભેરણી નહીં કરી હોય ને, પણ તેમ છતાં તે ગભરાતા કહે છે શિશુપાલ રાજ દરબારમાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને એમણે જે જોયું તો એમના પગ જે છે એ થરથર કાપી ઉઠ્યા, કારણ કે એ જે પરદેશી આવ્યા હતા એ બીજું કોઈ હતું નહીં, એ પોતે સમ્રાટ અશોક હતા। અને ત્યાર પછી સમ્રાટ અશોક શિશુપાલને કહે છે કે તમે એ મોકાની રાહ જુઓ છો વ્યવસ્થિત ન્યાય કરવા માટેના, તો એ અવસર હું તમને આપું છું અને તમે આ રાજ્યની અંદર વ્યવસ્થિત કે છે ન્યાય કરો। પહેલા હાનાકાની થાય છે, પણ ત્યાર પછી શિશુપાલ જે છે એ રાજ્યનો બધો જ વહીવટ જે છે એ સંભાળી લે છે। અને ત્યાર પછી એક દિવસ બને છે એવું કે એ નગરની અંદર એક પહેરેદારની હત્યા થઈ જાય છે કે છે। હવે સમ્રાટ અશોક અને આખું રાજ્ય જે છે એ હત્યા કોણે કરી એ કે છે શોધવા લાગી જાય છે। ન્યાય શિશુપાલને તો દિવસ રાતની ઊંઘ હરામ થઈ ગઈ, ખાવા પીવાનું છોડી દીધું અને અપરાધીને ગોતવા માટે કે છે એ લાગી ગયા। થોડા દિવસ પછી એમને ખબર પડી, શિશુપાલ જે છે એ સમ્રાટ અશોક પાસે ગયા અને કીધું કે પહેરેદારની હત્યા કોણે કરી છે એ ખબર પડી ગઈ છે। અને સમ્રાટ અશોક પોતાના સિંહાસન ઉપરથી ઊભા થઈને કહે છે કે કોણે હત્યા કરી છે, ત્યારે શિશુપાલ જે છે એ પોતાના જે સિપાહીઓ છે એને ઈશારો કરીને કહે છે કે અપરાધી બીજું કોઈ નથી, આ જે છે આ એટલે કે જે ઈશારો કર્યો તો એ ઈશારો સમ્રાટ અશોક તરફ હતો। સમ્રાટ અશોક ગુસ્સે થાય છે, પણ શિશુપાલ અડગ રહી અને પોતાને જે ન્યાય હતો રાજા કે રંકને એ જોતા નથી અને પોતાનો ન્યાય જે છે એ વ્યવસ્થિત કરે છે કે છે। અને આમ એને ફાંસીની સજા આપવામાં આવે છે। શિશુપાલ જે છે એ સમ્રાટ અશોકને પહેરેદારની હત્યા બદલ ફાંસીની સજા દેવામાં આવે છે, પણ ત્યાર પછી એક ન્યાય બીજો એ કરે છે કે રાજા જે છે એને ભગવાનનું રૂપ ગણવામાં આવે છે, માટે ભગવાનને સજા દેવામાં આવતી હોતી નથી। એટલે જે રાજા સમ્રાટ અશોકની સોનાની મૂર્તિ બનાવી અને એને ફાંસીએ લટકાવી એવી કે છે એ ન્યાય કરે છે અને આમ એ સુવ્યવસ્થિત ન્યાય કરે છે। અને ત્યાર પછી સમ્રાટ અશોક જે છે એ પોતાની ભૂલ છે એ સ્વીકારી લે છે અને શિશુપાલને કહે છે કે આ વ્યવસ્થિત રીતે હજી પણ આ કાર્ય તમે કરો કે છે। આ આપણે એની થોડોક સાર સમજ્યા। હવે આપણે જે પાઠ છે એને વિગતવાર જોઈશું। सुदर्शन जी का मूल वास्तविक नाम बद्रीनाथ शर्मा था।
સુદર્શન જે છે એમનું જે મૂળ નામ છે એમનું નામ છે કે બદ્રીનાથ. જન્મની વાત આપણે થઈ ગઈ, એમનું નિધન પણ આપણે જોઈ ગયા. હવે એમણે કઈ કઈ કહાનીઓ લખી છે તો કે પુષ્પલતા, સુપ્રભાત, પરિવર્તન, પનગઢ, નગીના આદि उनकी सुप्रसिद्ध काव्य संग्रह है. હવે આપણે આને વિગતવાર જોઈશું. संध्या का समय था, चारों ओर अंधकार फैल चुका था. ऐसे में किसी ने बाहर से घर का दरवाजा खटखटाया. સાંજનો સમય હતો, ચારે બાજુ અંધકાર ફેલાઈ ગયું હતું અને એ દરમિયાન ઘરનું કોઈ બારણું કે છે ખખડાવે છે. આ સ્ટોરી આપણી ત્યાંથી ચાલુ થાય છે કે જ્યારે સમ્રાટ અશોક નગર ચર્ચા કરવા રાત્રિ દરમિયાન નીકળે છે એ દરમિયાનની વાત છે. અને કોનું બારણું ખખડાવે છે સાંભળો. कौन है? ब्राह्मण शिशुपाल ने थोड़ा सा दरवाजा खोलते हुए पूछा. एक परदेशी. बाहर से आवाज आई, क्या मुझे रात काटने के लिए स्थान मिल जाएगा? અને શિશુપાલે પોતાના ઘરમાંથી કહ્યું કે કોણ છે. અને એ દરમિયાન બહારથી જે ભાઈ હતા એમણે કીધું કે હું એક પરદેશી છું અને એક રાત વાસો કે છે મારે કરવો છે કે છે. जैसे ही शिशुपाल ने पूरा दरवाजा खोला, उनके सामने एक नवयुवक खड़ा था. उन्होंने मुस्कुरा कर कहा, यह मेरा सौभाग्य है, अतिथि के चरणों से यह घर पवित्र हो जाएगा. आइए पधारिए. શિશુપાલે બારણું ખોલ્યું. બારણું ખોલતાની સામે જે પરદેશી હતા એમને આગતા સ્વાગતા કરી, અતિથિ દેવો ભવ કહી અને એમનું સ્વાગત કરી અને ઘરમાં કે છે આવવા કહ્યું. अतिथि को लेकर शिशुपाल घर में गए और उनका आदर सत्कार किया. फिर दोनों उस समय के देश की अवस्था पर बातें करने लगे. शिशुपाल ने कहा, आजकल बड़ा अन्याय हो रहा है. परंतु परदेशी इस बात से सहमत न था. वह बोला, दोष निकालना तो सुगम है, परंतु कुछ करके दिखाना कठिन है. शिशुपाल बोले, अवसर मिले तो दिखा दो कि न्याय किसे कहते हैं. હવે બંને વચ્ચે વાર્તાલાપ થયો. શિશુપાલ અને સમ્રાટ વચ્ચે બંને કીધું કે આજની જે અવસ્થા છે એ બહુ જ થોડીક કઠિન છે કે છે. પણ શિશુપાલે કીધું કે જો આ ન્યાય કરવા માટે મને જો ન્યાયમંત્રી બનાવવામાં આવે તો હું વ્યવસ્થિત ન્યાય કરી શકું છું. હું એ અવસરની રાહ જોઉં છું કે છે. तो आप अवसर चाहते हो? हाँ, अवसर चाहता हूँ. फिर कोई अन्याय नहीं होगा, बिल्कुल नहीं. कोई अपराधी दंड से न बचेगा. ना કીધું તો તમે આ અવસરની રાહ જોવો છો. શિશુપાલ કે હા, ચોક્કસ હું આની રાહ જોઉં છું તો અને હું વ્યવસ્થિત ન્યાય કરીશ કે છે. આ વાત બંને વચ્ચે થઈ. परदेशी ने मुस्कुरा कर कहा, यह बहुत कठिन काम है. જે પરદેશી આવ્યો તો એ પરદેશી કીધું કે તમે જે અવસરની રાહ જોવો છો એ કામ બહુ જ અઘરું છે, કઠિન છે કે છે. હવે शिशुपाल શું જવાબ આપે છે? ब्राह्मण के लिए कुछ भी कठिन नहीं है, मैं न्याय का डंका बजा कर दिखा दूंगा. શિશુપાલે કીધું કે હું એક બ્રાહ્મણ છું ને બ્રાહ્મણ માટે કોઈ કામ કઠિન છે નહીં અને હું ન્યાયનો કે છે ડંકો વગાડીને દેખાડીશ કે છે. परदेशी धीरे से मुस्कुराए पर कुछ न बोले. फिर कुछ देर बाद वे सो गए. परदेशी જેવાથી કઈ બોલતા નથી, માત્ર હસી અને થોડી વાર પછી સૂઈ જાય છે. सुबह उठकर परदेशी ने शिशुपाल को धन्यवाद देकर उनसे विदा ली. कुछ दिनों बाद शिशुपाल के घर कुछ सिपाही आए और उन्हें दरबार में चलने के लिए कहा. शिशुपाल सहम गए. वे समझ नहीं सके कि सम्राट ने उन्हें क्यों बुलाया. कहीं उस परदेशी ने तो सम्राट से सच्ची झूठी शिकायत नहीं की. दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा जब उन्होंने देखा कि परदेशी और कोई नहीं, सम्राट अशोक है. હવે થોડા દિવસ પછી સમ્રાટના જે સિપાહીઓ હતા એ શિશુપાલને બોલાવવામાં આવે છે. શિશુપાલ ગભરાઈ જાય છે પણ તેમ છતાં ત્યાં જાય છે અને ત્યાં જઈ એણે જોયું તો પરદેશી બીજું કોઈ હતું નહીં. પરદેશી તો પેલા સમ્રાટ જ હતા કે છે. ત્યાર પછી શું થયું? सम्राट बोले, ब्राह्मण देवता, मैं आपका न्याय का अवसर देना चाहता हूँ, आप तैयार हो? सम्राटे बीजू कई प्रश्न पूछो ने कीधुं कि ब्राह्मण देव, हूँ तमने न्यायनो अवसर आपवा मांगू छुं, तमे तैयार छो ने के छे. पहले तो शिशुपाल घबराए, फिर बोले, यदि सम्राट की यही इच्छा है तो मैं तैयार हूँ. पहला शिशुपाल घबराया तो त्यार पछी एमणे कीधुं कि जो सम्राटनी ये इच्छा होय तो ए काम करवा माटे हूँ तैयार छुं के छे. बहुत कठिन है, बहुत ठीक.
कल से आप न्याय मंत्री हुए। सम्राट ने कहा और अपने हाथ से अंगूठी उतारकर शिशुपाल को पहना दी। यह सम्राट अशोक की राजमुद्रा। હવે વિકલ્પની અંદર આપણે આ લાઈન પૂછાય છે કે સમ્રાટને क्या दिया शिशुपाल को, तो એનો જે જવાબ છે એ જવાબ અંદર આવે છે अंगूठी। अब शिशुपाल न्याय मंत्री थे। उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया। उनके सुप्रबंध से राज्य में पूरी तरह शांति रहने लगी। किसी को किसी प्रकार का भय न था। लोग दरवाजे तक खुले छोड़ जाते। चारों तरफ न्याय मंत्री से सुप्रबंध और न्याय की धूम मच गई। न्याय मंत्री तरीकेનું કાર્ય શિશુપાલ પોતે સરસ રીતનું કરતા હતા અને એની ચારે બાજુ કે છે વાતો થતી હતી કે છે। હવે બન્યું એવું, लगभग 1 महीने बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी। सुबह होते ही यह बात चारों तरफ फैल गई। लोग बड़े हैरान थे। शिशुपाल की तो नींद ही उड़ गई। उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दी। હવે બન્યું એવું કે 1 મહિના પછી કોઈ એ રાજ્યની અંદર કોઈ પહેરેદારની હત્યા થઈ ગઈ અને આ વાત ચારે તરફ ફેલાઈ ગઈ। શિશુપાલે તો રાત દિવસ ઊંઘ ના આવે, ખાવા પીવાનું છોડી દીધું અને માત્ર अपराधी शोधમાં लागी गया है। बहुत प्रयत्न करने के बाद जब अपराधी को पता चला तो शिशुपाल ने आश्चर्य का ठिकाना न रहा। स्वयं सम्राट ने उस पहरेदार की हत्या की थी। सम्राट को अपराधी घोषित करना बहुत ही कठिन काम था। शिशुपाल करे भी तो क्या करे। एक ओर वे न्याय मंत्री थे तो दूसरी ओर सम्राट के सेवक, परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता। खूब प्रयत्न कर्या पछी सम्राट शिशुपालने जे छे ई पहरेदारनी हत्या कोणे करी ए वातनी खबर पड़ी गई। हत्या करनार बीजું કોઈ નહોતું, सम्राट अशोक ज हता के छे। पण सम्राट अशोकने अपराधी केवी रीते केवुं, कारण के तो राजा हता। पण शिशुपाल जे छे ए विचारे छे के न्यायनी बाबतमां तो साधारण व्यक्ति अने राजा बंने सरखा, એટલે એ પોતે પોતાનો સાચો ન્યાય કરવા થાય છે તૈયાર के छे। अगले दिन शिशुपाल दरबार में पहुंचे। सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे। आते ही उन्हें शिशुपाल से पूछा, अपराधी का पता चला? न्याय मंत्री ने साहस पूर्वक कहा, जी हाँ चल गया। तो फिर उसे उपस्थित करो। न्याय मंत्री कुछ रुके, फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले, धनवी उन्हें गिरफ्तार कर लो। इतना साहस। હવે બન્યું એવું કે શિશુપાલ દરબારમાં જાય છે એટલે સમ્રાટ અશોક એમને પૂછે છે કે અપરાધી શું મળી ગયો, એટલે શિશુપાલ હા પાડે છે। સમ્રાટ અશોક કહે છે તો કે ક્યાં છે, એટલે શિશુપાલ પોતાના જે બીજા સૈનિકો હતો એને ઇશારો કરી અને સમ્રાટ તરફ આંગળીનો સંકેત કરે છે કે એમને गिरफ्तार કરી લો, એમને પકડી લો। પણ સમ્રાટ અશોક જે છે એ ખૂબ ક્રોધિત થાય છે कि तारी आटली हिम्मत क्या छे। दरबार में निष्पक्षता छा गई। सम्राट का चेहरा क्रोध से लाल हो गया। वे सिंहासन से खड़े हो गए और बोले, इतना साहस। न्याय मंत्री ने ऐसा भाव प्रकट किया जैसे कुछ सुना ही नहीं। उन्होंने अपने शब्दों को फिर दोहराया, धनवीर देखते क्या हो, अपराधी को गिरफ्तार करो। दूसरी क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ गई। सेवक एमने पकड़ता नहीं, એટલે વળી પાછો શિશુપાલ કહે છે કે શું જોવો છો, એમને પકડી લ્યો કે છે। અને બીજી જ ક્ષણે કે છે सम्राटના હાથમાં હથકડી આવી ગઈ કે છે। न्याय मंत्री ने कहा, अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है, तुम इसका क्या उत्तर देते हो? सम्राट होठ काट कर रह गए। न्याय मंत्रीए કહ્યું કે सम्राट अशोक તમારા ઉપર પહેરેદારની હત્યાનો આરોપ લગાડવામાં આવે છે, આના વિશે તમે કંઈ કહો છો? सम्राट अशोक કાંઈ કહેતા નથી। न्याय मंत्री ने फिर पूछा, तो तुम अपराध स्वीकार करते हो? हाँ, मैंने उसे अवश्य ही मारा है, पर उद्दंड था। सम्राट का उत्तर, उद्दंड એટલે કે તોછડાઈ ભર્યું મારી સાથે વર્તન કર્યું હતું એને એમ। न्याय मंत्री કહ્યું કે હા, હું મારો જે અપરાધ છે સ્વીકારું છું, કારણ કે એ મારી સાથે તોછડાઈ ભર્યું વર્તન કર્યું હતું। सम्राट का उत्तर था, वह उद्दंड था या नहीं, तुमने एक राज कर्मचारी की हत्या की है, तुम अपराधी हो, तुम्हें मृत्यु दंड दिया जाता है। न्याय मंत्री ने निर्णय किया। शिशुपाले न्याय मंत्रीए न्याय કર્યો કે એ ઉદ્દંડ થો, તોછડાઈ ભર્યું વર્તન કર્યું હતું, એ બધું તો બરોબર છે, પણ તમે એક રાજ કર્મચારીની હત્યા કરી છે, માટે કે છે તમને સજા દેવામાં આવે છે કે છે।
सभा में सन्नाटा छा गया। न्याय मंत्री का निर्णय सुन सम्राट ने सिर झुका लिया। वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए थे। सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो गया। सम्राट अशोक પોતાનું ગરદન ઝુકાવી દે છે અને ન્યાયમંત્રી તરીકે શિશુપાલે જે કાર્ય કર્યું એને કે છે મનની ને મનની અંદર એના માટે ભાવ વિભોર થઈ જાય છે કે છે। तभी न्याय मंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया। न्याय मंत्री ने खड़े होकर कहा, सज्जनों, यह सच है कि मैं न्याय मंत्री हूँ और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए, परंतु अपराधी और कोई नहीं, स्वयं सम्राट है। शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है, इसलिए उसे ईश्वर ही दंड दे सकता है। अतएव मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए और उनके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए। इससे लोगों को शिक्षा मिलेगी। હવે બન્યું એવું કે સમ્રાટ અશોક જે છે એમને સજા કરી, પણ ત્યાર પછી શિશુપાલના સંકેતથી સોનાની એક સમ્રાટ અશોકની મૂર્તિ લાવે છે અને સભાની અંદર શિશુપાલ કહે છે કે એ વાત સાચી છે કે હું ન્યાયમંત્રી છું ને ન્યાયમંત્રી તરીકે મેં અપરાધીને સજા કરી, પરંતુ અપરાધી બીજું કોઈ નથી, સમ્રાટ અશોક છે, માટે એ ભગવાન છે, ભગવાનને આપણે દંડ દઈ શકીએ નહીં, પણ એને ભગવાન દંડ દેશે। અને સમ્રાટ અશોકને ચેતવણી આપી અને કે છે આપણે મુક્ત કરવા જોઈએ અને મેં સજા કરી છે એના બદલે કે છે સોનાની મૂર્તિ જે છે એને ફાંસી થવી જોઈએ। આવો ન્યાય શિશુપાલે કર્યો કે છે। न्याय मंत्री का न्याय सुनकर लोग जय जयकार कर उठे। जब सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, महाराज, यह राजमुद्रा वापस ले लो, मुझसे यह बोझ नहीं उठा जाएगा। બધા જતા રહ્યા એટલે સમ્રાટ અશોકે જે એને અંગૂઠી આપી હતી શિશુપાલે એ વીંટી ઉતારી અને શિશુપાલ સમ્રાટને પાછી આપે છે કે હવેથી હું આ કાર્ય કરી શકું નહીં કે છે। अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा, आपने मेरी आंखें खोल दी है, आपका साहस प्रशंसनीय है, यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता। न्याय मंत्री निरुत्तर हो गए। आ प्रश्न पूछाय छे कि न्याय मंत्री निरुत्तर क्यों हो गए? तो आज आपणे आगळનું ભણી ગયા એ બધું જ આવે। હવે કીધું કે તમારા સિવાય તો આ કાર્ય કોઈ કરી શકે તેવું નથી, માટે તમે જ આ ન્યાય મંત્રીનું જે કાર્ય છે એ તમે સંભાળો। આમ આપણે ન્યાય મંત્રી શિશુપાલની વાત જોઈ। હવે આ પાઠની અંદર તમારે હોમવર્કની અંદર આ જે પ્રશ્ન 5 છે એ તમારે લખવાના। एक एक वाक्य में जवाब है कि शिशुपाल ने अपने घर का दरवाजा क्यों खोल दिया? शिशुपाल किस अवसर की तलाश में था? चौथो प्रश्न, परदेसी कौन था? उसने दूसरे दिन क्या किया? पांचवो प्रश्न, सम्राट अशोक ने शिशुपाल को राजमुद्रा क्यों दी? छठो, राज्य में न्याय के विषय में परिस्थितियां कैसे बदल गई? आज ये 6 प्रश्न छे ए तमारे होमवर्क ની અંદર લખવાના રહેશે વ્યવસ્થિત। એક એક વાક્ય છે એટલે જે આપણે ભણ્યા એ જ આની અંદર જવાબ આવશે।